ક્યારેય મોડી રાત્રે ધોધમાર વરસાદમાં એકલા 10ની રાહ જોવાનો અનુભવ થયો છે? તો ચાલો આજે એક એવી જ રાતની વાત કરીએ, જેની શરૂઆત તો એકદમ સામાન્ય હતી, પણ એનો અંત એવો હતો કે કોઈની પણ ઊંઘ હરામ કરી દે. અને આ આખી વાતનો સૌથી મોટો સવાલ આ જ છે. જરા વિચારો તો, ચારેય બાજુ ઘનઘોર અંધારું, ધોધમાર વરસાદ, સુમસામ રસ્તા અને ઘરે જવા માટેનો એકમાત્ર સહારો એટલે કે છેલ્લી બસ. શું એના પર ભરોસો કરાય? તો આ વાર્તા છે તુષારની. ઓફિસમાં આખો દિવસ કામના બોજ અને ટેન્શન પછી એ બસ એટલું જ વિચારતો હતો કે ક્યારે ઘરે પહોંચું અને શાંતિથી પથારીમાં પડું. ઉપરથી આ વરસાદ, એને લીધે તુષારની ચિંતા વધી ગઈ હતી. એને બીક હતી કે ક્યાંક છેલ્લી બસ પણ છૂટી ન જાય, એટલે એ બિચારો રીતસરનો જીવ લઈને બસ સ્ટોપ તરફ દોડ્યો અને એ એકદમ છેલ્લી ઘડીએ બસ પકડી લીધી. જાણે કોઈ મોટી લડાઈ જીતી લીધી હોય એવો હાશકારો થયો. અને બસમાં ચઢીને જોયું તો બીજો હાશકારો. અંદર કોઈ જ નહોતું. આખી બસ ખાલીખમ. રોજની પેલી ખીચોખીચ ભીડ પછી આ ખાલી બસ તો જાણે કોઈ વરદાન જેવી લાગી. ચાલો શાંતિથી બેસીને દિવસભરનો થાક ઉતારવાનો મોકો મળ્યો. બહાર વરસાદનો ટપટપ અવાજ, ઠંડો પવન. આ માહોલમાં એણે પોતાની ફેવરેટ વિન્ડો સીટ પકડી અને બસ થોડી જ વારમાં એની આંખ લાગી ગઈ. અને બસ અહીંથી જ તુષારની આ સામાન્ય લાગતી મુસાફરી એક ભયંકર, ડરાવણા સપનામાં બદલાવાની શરૂઆત થઈ. એક એવું સપનું જેમાંથી કદાચ એ ક્યારેય જાગી જ ન શકે. જ્યારે તુષારની આંખ અચાનક ખુલી ત્યારે એણે જે જોયું એનાથી એની આંખો પહોળી થઈ ગઈ. જે બસ હજુ 2 મિનિટ પહેલાં જ એકદમ ખાલી હતી, એ હવે લોકોથી ભીટ્ટોભીટ ભરેલી હતી. આ કેવી રીતે બની શકે? એના મગજમાં વિચારોનું તોફાન ચાલવા લાગ્યું. આટલા બધા લોકો અચાનક આવ્યા ક્યાંથી? એને તો ખબર પણ ન પડી. પણ પછી એણે મન મનાવ્યું કે કદાચ હું બહુ થાકી ગયો છું, એટલે મારું મગજ બરાબર કામ નથી કરતું. એણે આ વાતને અવગણી દીધી. પણ થોડીવાર પછી જ્યારે એણે ફરી આંખો ખોલી તો બસ પાછી એકદમ ખાલી, જાણે ત્યાં કોઈ ક્યારેય હતું જ નહીં. હવે તુષારને ખાતરી થઈ ગઈ, ના, આ થાક નથી, આ કંઈક બીજું જ છે, જે એની સમજની બહાર છે. આખી ભીડ એક જ પલમાં ગાયબ ક્યાં થઈ ગઈ? અને ત્યાં જ અચાનક એની બાજુની સીટ પર એક વૃદ્ધ માણસ દેખાયો. કોણ જાણે ક્યાંથી આવી ગયા? અને એમણે તુષારને એક એવી ઠંડી ચેતવણી આપી કે એ ધ્રુજી ગયો. એમની આંખોમાં કંઈક અજીબ હતું. એ વૃદ્ધ માણસે પછી ધ્રુજતા અવાજે પોતાની સાથે બનેલી એક ઘટના કહી. એમણે કહ્યું કે એકવાર આ જ બસમાં એમણે એક એવા મુસાફરને જોયો હતો જેની આંખોમાં જાણે કોઈ જીવ જ નહોતો, અને એ આકૃતિએ ખાલી એટલું જ કહ્યું, તારે અહીં ન હોવું જોઈએ. અને જોતજોતામાં તો એ ગાયબ થઈ ગઈ. તુષારે વિચાર્યું કે આ બધી મનની વાતો છે, પણ એના મનમાં એક ડર તો બેસી જ ગયો હતો. અને પછી એણે જેવું આંખનું મટકું માર્યું કે તરત જ પેલો વૃદ્ધ માણસ પણ ગાયબ, બિલકુલ એમની વાર્તાના પેલા ભૂતની જેમ જ. હવે આખી વાર્તા એના સૌથી ભયાનક વળાંક પર આવી રહી હતી. બસમાં એક નવો, એકદમ શાંત મુસાફર દેખાયો જે તુષારના આખા ડરનું કેન્દ્ર બની ગયો. રાતનો 1 વાગ્યો હતો અને આ સુમસામ બસમાં એક માણસ પોતાનો ચહેરો છુપાવીને અખબાર વાંચી રહ્યો હતો. આ દ્રશ્ય જ એટલું વિચિત્ર હતું કે તુષારની બેચેની સતત વધતી જ જતી હતી. એની નજર વારે વારે એ માણસ પર જ જતી હતી. આ જ સવાલ તુષારના મગજમાં ઘૂમી રહ્યો હતો. એની શંકા હવે ડરમાં ફેરવાઈ રહી હતી. કોણ હતો એ માણસ? અને એણે પોતાનો ચહેરો કેમ છુપાવ્યો હતો? અને પછી એક ક્ષણ આવી. એક એવી ક્ષણ જેની તુષારે કલ્પના પણ નહોતી કરી. ખૂબ જ ધીમેથી પેલા માણસે પોતાનું અખબાર નીચે કરવાનું શરૂ કર્યું. તુષારના તો શ્વાસ જ થંભી ગયા હતા. જેવું જે અખબાર નીચે આવ્યો, તુષારના રૂંવાડા ઊભા થઈ ગયા. એ ચહેરો લોહીથી લથપથ હતો. માથાનો એક ભાગ આખો કચડાઈ ગયેલો, અને પેલી આંખો એકદમ ખાલી, જાણે એમાં કોઈ જીવ જ ન હોય. આ જોઈને એની ચીસ નીકળી ગઈ. પણ પછી એક જ પલમાં બધું જ બદલાઈ ગયું. પેલો ભયાનક ચહેરો ગાયબ થઈ ગયો અને એની જગ્યાએ એક શાંત, હસતો ચહેરો હતો. હવે તો તુષારને લાગ્યું કે નક્કી હું પાગલ થઈ રહ્યો છું. પેલા હસતા માણસે તુષારને ચેતવણી આપી, અહીં રોકાઈશ નહીં. અને પછી એણે એવું કામ કર્યું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. એ માણસ ચાલતી બસમાંથી જ નીચે કૂદી પડ્યો અને બહારથી
કોઈ વસ્તુ સાથે અથડાવાનો અને એક ભયાનક ચીસનો અવાજ આવ્યો. અને હવે આપણે આ વાર્તાના છેલ્લા અને સૌથી ડરામણા પડાવ પર આવી પહોંચ્યા છે. અહીં તુષારને એક એવા ભયાનક સત્યનો સામનો કરવો પડશે જેની દુનિયા હચમચાવી નાખશે. તુષાર હવે સમજી ગયો હતો. કંઈ પણ થાય, મારે આ બસમાંથી બહાર નીકળવું જ પડશે. એ દરવાજા તરફ ભાગ્યો અને સદનસીબે એક સ્ટોપ આવ્યું. એણે બીજું કંઈ વિચાર્યા વગર સીધો જ બહાર છલાંગ લગાવી દીધી. જેવો એ સુરક્ષિત રીતે બસમાંથી ઉતર્યો, એણે પાછળ વળીને એ દૂર જતી બસ તરફ જોયું. અને ત્યારે એણે જે જોયું એનાથી એના પગ નીચેથી જમીન સરકી ગઈ. એ પોતાની આંખો પર વિશ્વાસ જ ન કરી શક્યો. એ કોઈ બસ હતી જ નહીં. એ તો એક બળી ગયેલો કાટમાળ હતો. જાણે કોઈ ભયાનક અકસ્માતનો શિકાર બની હોય. અને એની અંદર બેઠેલા બધા લોકો, પેલો વૃદ્ધ માણસ, પેલો અખબારવાળો માણસ, બધા જ મરી ગયેલા હતા. અને એ બધા તુષાર તરફ જોઈને એક ડરામણું સ્મિત કરી રહ્યા હતા. આવા અનુભવ પછી એક સવાલ મનમાં રહી જાય છે. શું કોઈ પણ વ્યક્તિ ક્યારે મોડી રાત્રે કોઈ સૂમસામ ખાલી બસમાં બેસવાની હિંમત કરી શકશે? કદાચ નહીં. કારણ કે કોને ખબર કે આગલી બસ મુસાફરી માટે છે કે પછી મોત માટે.